હવે આપણે ફર્સ્ટ ટાઈપ આપણી જોઈ હતી વોટર સોલ્યુબલ, એનું આપણે આઈડેન્ટિફિકેશન સ્ટાર્ટ કરીએ. તો વોટર સોલ્યુબલ છે એ બાય નેચર એસિડ, ફિનોલ, ન્યુટ્રલ કે બેઝ ચારમાંથી કયું છે એ આપણે જોવાનું છે. એટલે જે રીતે આપણે ટાઈપ ફાઇન્ડ કરીએ છીએ એ રીતે આ કમ્પોનન્ટની ટાઈપ ફાઇન્ડ કરીએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એડિશન ઓફ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 એડ કરીએ બાયકાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ એડ કર્યું એટલે CO2 ગેસના એફરવેસિસ આવ્યો. આપણો જે કઈ કમ્પોનન્ટ હતો એ આમાં સોલ્યુબલ થઈ ગયો છે સોડિયમ બાયકાર્બોનેટમાં. નાવ એડિશન ઓફ HCl, if precipitate is present, therefore we can say that acid is present. ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરવાનું છે. ડ્રોપ બાય ડ્રોપ એડિશન ઓફ HCl એટલે અગેન આપણે રીપ્રેસિપિટેટ મળ્યા, બરોબર? એટલે તમે સ્ટાર્ટિંગમાં એની ટાઈપ ફાઇન્ડ કરી લ્યો તો પણ પ્રોબ્લેમ નથી, અને છેલ્લે આપણે જ્યારે ટેસ્ટ વન બાય વન કરીએ અને ઇન બિટવીન કેમિકલ નેચર આવે ત્યારે જો ટાઈપ મળે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જો વોટર સોલ્યુબલ જે આપણી ઓર્ગેનિક કમ્પોનન્ટ છે એની ટાઈપ કઈ આવી? એસિડ. એટલે સૌથી પહેલા આપણે ટાઈપ ફાઇન્ડ કરી લીધી હોય એટલે હવે આપણને ખબર છે કે વોટર સોલ્યુબલ છે એ આપણો કયો છે? એસિડ છે. એટલે ઈ ટેસ્ટ આપણે વન બાય વન પરફોર્મ કરવાની રહે. જો અહીંયા સોડિયમ બાયકાર્બોનેટમાં સોલ્યુબલ થયું અને HCl એડ કરતા રીપ્રેસિપિટેટ આવ્યો. પ્રેસિપિટેટ બધા નીચે બેસી ગયા છે. હવે વન બાય વન ટેસ્ટ. ફર્સ્ટ સ્ટેટમાં સોલિડ, સેકન્ડ છે કલર. કલર ઉપર આપણે બહુ ધ્યાન આપવાનું નથી કારણ કે 3 કમ્પોનન્ટનું મિક્સચર હોય એટલે કલર હોય બધા એકબીજામાં લાગી જતા હોય. અહીંયા આપણે સેપરેટ કર્યું અને આપણને જે કલર મળતો હોય આપણે લખવાનો. પણ એકોર્ડિંગ ટુ અવર પ્રેક્ટિકલ બુક યલો કલરમાં નાઇટ્રો કમ્પાઉન્ડ મે બી પ્રેઝન્ટ. યુ ઓલ વેરી વેલ નો અબાઉટ ધેટ કે કોઈ પણ બાય નેચર એસિડિક ગ્રુપ વાળા કમ્પોનન્ટ હોય એમાં નાઇટ્રો ગ્રુપ ક્યારે પ્રેઝન્ટ હોય નહીં. એટલે કલર ઉપર આપણે બહુ ખાસ ધ્યાન આપવાનું નથી. સેકન્ડ છે સ્મેલ. એટલે થર્ડ નંબરની ટેસ્ટમાં પ્રિલિમિનરી ટેસ્ટ ઓર પ્રાઇમરી ટેસ્ટમાં આપણે ફર્સ્ટ જોયું સ્ટેટ, સેકન્ડ કલર, થર્ડ સ્મેલ. તો સ્મેલમાં જ્યારે ઇવોપરેટ થતું હતું ત્યારે આપણે કફિંગ સ્મેલ આવતી હતી. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એસિડ મે બી પ્રેઝન્ટ. ક્લિયર? નેક્સ્ટ છે હીટિંગ ઓન અ પોર્સેલિન પીસ. એટલે હવે આપણે પોર્સેલિન પીસ ઉપર હીટ કરાવીએ એટલે એના ઉપરથી આપણને ખબર પડશે એલિફેટિક છે, એરોમેટિક છે, કઈ રીતનું આપણો કમ્પોનન્ટ છે. સૂટી ફ્લેમ જુઓ.
સૂટી ફ્લેમ મીન્સ બ્લેક કલરના જે ફ્યુમ્સ હોય, ધુમાડા હોય ઈ. અત્યારનો આપણો જે કંઈ કમ્પાઉન્ડ છે એમાં સબસ્ટન્સ બર્ન મીન્સ કે મેલ્ટ થતો હતો. અગેન આપણે એકવાર જોઈ લઈએ. એટલે ધુમાડાવાળી મેશવાળી ફ્લેમ છે કે મેશ વગરની જોવાનું છે. compound melt means substance melt with non sooty flame. બરોબર? જો બ્લેક કલરના ફ્યુમ્સ ધુમાડા નથી એટલે આગળ ભૂલમાંથી સૂટી ફ્લેમ કહેવાય ગયું તો આપણે નોન સૂટી ફ્લેમ છે. ઇટ મીન્સ in our compound structure of compound benzene ring means aromatic ring is absent, not present. Now next test, Beilstein test, means heating in a copper foil. No green flame. પહેલા તમારે એમના બાઇલસ્ટાઇન ટેસ્ટમાં સૌથી પહેલા એમના કોપર ફોઇલને લાલચોળ હીટ કરીને આપણે ગ્રીન કલરની ફ્લેમ દૂર કરવાની છે, કારણ કે કોપરનું ફોઇલ છે એમાં ગ્રીન કલરની ફ્લેમ આવતી. એટલે અહીંયા આપણે જોયું કે નો ગ્રીન ફ્લેમ મીન્સ હેલોજિનેટેડ કમ્પાઉન્ડ એબ્સન્ટ. નેક્સ્ટ છે સોલ્યુબિલિટી ટેસ્ટ. તો અહીંયા કઈ આપણે અગેન સોલ્યુબિલિટી ટેસ્ટ પરફોર્મ કરવાની જરૂર નથી. શું કામ? આ જે કમ્પોનન્ટ છે વોટર સોલ્યુબલ છે તો એમાંથી જ તે આપણે સેપરેટ કર્યો છે. એટલે ઘણી ટેસ્ટ એવી હોય, આપણો કમ્પોનન્ટ એક જ છે તો ટેસ્ટ એક જ કમ્પોનન્ટ માટે દર વખતે જુદી જુદી વખત કરીએ તો કે ટેસ્ટનું આઈડેન્ટિફિકેશન બદલાઈ જાય નહીં. એટલે ફરીવાર તમે અહીંયા કે ડિસ્ટિલ વોટર એડ કરીને જોવા જાઓ કે વોટર સોલ્યુબલ છે કે નહીં તો એ બરોબર નથી, ખોટો આપણો ટાઈમ વેસ્ટ થાય. સોલ્યુબિલિટી ટેસ્ટમાં સોલ્યુબલ ઇન વોટર. ક્લિયર? પછી છે નેચર ઓફ કમ્પાઉન્ડ. હમણાં આપણે આગળ કમ્પાઉન્ડનો નેચર ફાઇન્ડ કર્યો છે એટલે અહીંયા આપણે લખી નાખવાનું. જો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ ન કર્યો હોય તો અહીંયા તમારે ફાઇન્ડ કરી લેવાનું. સબસ્ટન્સ પ્લસ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સોડિયમ બાયકાર્બોનેટ. એટલે સબસ્ટન્સ ઇઝ સોલ્યુબલ with effervescence, ઉભરા સાથે સોલ્યુબલ થતો હતો, and by adding HCl gives reprecipitate. બરોબર? નેક્સ્ટ ટેસ્ટ છે સેચ્યુરેટેડ ટેસ્ટ. સેચ્યુરેટેડ ટેસ્ટમાં KMnO4 નું સોલ્યુશન આપણે એડ કરીશું. જો એનો કલર ડિસઅપિયર થતો હોય, દૂર થતો હોય તો શું કહી શકાય કે અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. અનસેચ્યુરેટેડ મીન્સ કાર્બન કાર્બન લિંક વિથ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ. સેચ્યુરેટેડ મીન્સ સિંગલ બોન્ડ. બરોબર? પણ કોણ? કાર્બન કાર્બન એટમ. જોઈએ આપણે મિક્સચર એટલે કે આપણું કમ્પાઉન્ડ પ્લસ KMnO4 નું આલ્કલાઇન સોલ્યુશન. આપણે પહેલા એને વોટર એડ કરીને થોડું ડાઈલ્યુટ કરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ KMnO4 નું ડાઈલ્યુટ સોલ્યુશન બનાવવાનું. બરોબર? તો એનો કલર દૂર થયો કે નહીં ખબર પડે. એટલે KMnO4 1 to 2 ડ્રોપ લઈ આપણે આખી ટેસ્ટ ટ્યુબ
ડિસ્ટિલ વોટરથી ભરી દઈશું. પછી આપણો કમ્પાઉન્ડ લેવાનો, એમાં KMnO4 એડ કરવાનો. હવે જો KMnO4 નો કલર ડિસઅપિયર થતો હોય તો શું કહેવાનું કે આપણે સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. તો અહીંયા KMnO4 નો કલર દૂર થતો નથી. ઇટ મીન્સ કે સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ ઇઝ પ્રેઝન્ટ. દૂર થયો કોને કહેવાય? સાવ વોટર જેવો કલર થઈ જાય, બરોબર? વાયોલેટ કલર છે એ દૂર થયો, એને દૂર થયો એવું ગણવાનું નથી. સાવ ક્લિયર સોલ્યુશન થઈ જાય એને આપણે કલર ડિસઅપિયર થયો એવું ગણવાનું છે. અહીંયા જુઓ યલોઇશ કલરનું સોલ્યુશન છે એટલે એ આપણે ગણવાનું નથી. KMnO4 નો કલર દૂર ન થાય એટલે બ્રોમિન વોટરનો કલર દૂર ન જ થાય. જો KMnO4 નો કલર દૂર થયો હોય તો આપણે Br2 વાળી ટેસ્ટ કરશું. એટલે હિયર સેચ્યુરેશન અનસેચ્યુરેશન ટેસ્ટમાં KMnO4, કલર ઓફ KMnO4 એન્ડ કલર ઓફ Br2 વોટર એઝ ઇટ ઇઝ રહે છે, એટલે કે ડિસઅપિયર થતું નથી. ઇટ મીન્સ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ મે બી પ્રેઝન્ટ. નેક્સ્ટ સોડા લાઇમ ટેસ્ટ. તો સબસ્ટન્સ પ્લસ સોડા લાઇમ પ્લસ હીટ. હવે આગળ આપણને એસિડ માટેનું જે ઓબ્ઝર્વેશન મળ્યું હતું કફિંગ સ્મેલ વાળું ઈ આમાં આવશે. એટલે અગેન સોડા લાઇમ ટેસ્ટ અને આગળ આપણે જે ઓબ્ઝર્વેશન કર્યું એ બંને સેમ. જો તમને જરૂર લાગે તો તમારે આ ટેસ્ટ પરફોર્મ કરવાની રહેશે. સોડા લાઇમ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે એટલે સોડા લાઇમ આ રીતની પેસ્ટ જેવું થઈ જાય. તો તમારે એક્ઝામમાં આ રીતનું સોડા લાઇમ યુઝ કરવાનું નથી, બરોબર? એના ક્રિસ્ટલ હોય એ તમારે યુઝ કરવાના છે. એટ ધેટ ટાઈમ જે કોઈ લેબ આસિસ્ટન્ટ હોય એને કહેવાનું કે સોડા લાઇમ નવું આપે, બરોબર? એટલે આ રીતનું સોડા લાઇમ કરો તો આ પછી એમાં કાંઈ રિએક્શન કરે નહીં. એટલે આ રીતનું પેસ્ટ જેવું થઈ ગયું હોય તો એ સોડા લાઇમ તમારે યુઝ કરવાનું નથી. એટલે સોડા લાઇમ ટેસ્ટમાં પણ કફિંગ સ્મેલ. નેક્સ્ટ ટેસ્ટ છે આપણી FeCl3 વાળી ટેસ્ટ. તો ન્યુટ્રલ FeCl3 નું સોલ્યુશન બનાવવાનું છે. ન્યુટ્રલ FeCl3 અહીંયા જે આપણે લેબોરેટરીમાં FeCl3 નું સોલ્યુશન ફેરિક ક્લોરાઇડ નું સોલ્યુશન રાખેલું હોય ઈ બાય નેચર એસિડિક હોય, બરોબર? ઈ સોલ્યુશન કેવું હોય? એસિડિક. જો સાઇડ રિએજન્ટમાં FeCl3 ફેરિક ક્લોરાઇડની 13 નંબરની બોટલ હોય છે. આ સોલ્યુશન એસિડિક હોય તો એને આપણે ન્યુટ્રલ બનાવવાનું છે. કઈ રીતે એ તમે અહીંયા ધ્યાન આપો. એસિડ હોય એને ન્યુટ્રલ કરવા માટે આપણે શેની જરૂર પડે? બેઝ. તો હિયર 6 નંબરની બોટલ એમોનિયાનું સોલ્યુશન આપણે યુઝ કરશું ન્યુટ્રલ બનાવવા માટે. કોઈ બી બેઝ યુઝ કરી શકાય નહીં. ન્યુટ્રલ FeCl3 નું સોલ્યુશન આ રીતે બને. ડ્રોપ બાય ડ્રોપ એમોનિયાનું એડિશન કરવાનું છે. એડિશન કરો એટલે પ્રેસિપિટેટ આવીને જતા રહેશે, બરોબર? સોલ્યુબલ થઈ જાય. એક ટાઈમ એવો આવશે કે થોડા ઘણા પ્રેસિપિટેટ અંદર રહે. એટલે એનો મીનિંગ શું થાય કે આપણું જે કાંઈ વોલ્યુમ છે ટેસ્ટ ટ્યુબમાં જે કાંઈ કેવું થઈ ગયું છે? બેઝિક. તો હવે આપણે એક્સેસ એમોનિયા છે એને રિમૂવ કરવું પડે. કઈ રીતે રિમૂવ કરી શકાય? તો અહીંયા બે સ્ટેપ થાય. આઈધર યુ એડિશન ઓફ એસિટિક એસિડ એડ કરીને આને બેઝ જે વધારાનો છે એને ન્યુટ્રલ કરો, ઓર રિમૂવ ઓફ એમોનિયા ગેસ. તો એમોનિયા ગેસને રિમૂવ કરવા માટે હીટ કરવાનું. તો આપણે અહીંયા હીટ કરીને કરશું, બરોબર? જનરલ એસિટિક એસિડ એડ કરવામાં શું થાય? સોલ્યુશન બને જ તે, પણ સપોઝ એસિટિક એસિડ વધારે પડી ગયું તો એ પાછું કેવું થઈ જાય? એસિડિક થઈ જાય. એટલે હવે આપણે આને ગરમ કરીએ અને વધારાનો એમોનિયા છે એ ઉડાડી દઈએ. ન્યુટ્રલ FeCl3 નું જે સોલ્યુશન મળશે એ ક્લિયર મળશે, ટ્રાન્સપરન્ટ મળશે, બરોબર?
રેડિશ બ્રાઉનિશ કલર જેવું મળશે. ઘણીવાર એક્ઝામમાં પણ એક્ઝામિનર તમને પૂછતા હોય છે કે ન્યુટ્રલ FeCl3 નું સોલ્યુશન દેખાડો, કારણ કે મોસ્ટલી બધાને આ સોલ્યુશન પરફેક્ટ બનાવતા આવડતું હોતું નથી. મેઇન એનો કલર જે છે એ આપણે વ્યવસ્થિત રીતે આવવો જોઈએ. જુઓ, ટ્રાન્સપરન્ટ ક્લિયર સોલ્યુશન છે રેડિશ બ્રાઉનિશ કલરનું. આરપાર તમે જોઈ શકો છો ટેસ્ટ ટ્યુબને. એટલે જો આ રીતનું બને તો એ પરફેક્ટ ન્યુટ્રલ FeCl3 નું સોલ્યુશન બન્યું છે એમ કહી શકાય. ક્લિયર? આપણે શું કર્યું? FeCl3 લીધું, સાઇડ રિએજન્ટ FeCl3 હોય કેવું હોય? બાય નેચર એસિડિક. એને આપણે ન્યુટ્રલ બનાવવા માટે એમોનિયાનું સોલ્યુશન ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું. એટલે થોડા ઘણા અવક્ષેપ રહે ત્યાં સુધી એને એડ કરવાનું. જો વધારે એમોનિયાનું સોલ્યુશન એડ થઈ જશે તો ટેસ્ટ ટ્યુબની અંદર પ્રેસિપિટેટનો બલ્ક થઈ જશે, બરોબર, જથ્થો આવ્યો, તો પછી એને તમે ગમે એટલી હીટ આપો તો પણ એ દૂર થાય નહીં. એ કન્ડિશનમાં તમારે ફેંકી દેવાનું અને પાછું બીજી વખત FeCl3 લઈને એને ન્યુટ્રલ બનાવવાનું. વધારાના એમોનિયાને દૂર કરવા માટે એસિટિક એસિડ એડ કરવાનો અથવા આપણે હીટ કરવાનું. પણ એસિટિક એસિડ એડ કરવાથી ક્યારેક વધારે એસિડ પડી જાય તો અગેન આપણું સોલ્યુશન કેવું થઈ જાય? એસિડિક થઈ જાય. એટલે જો હીટિંગ આપીએ તો આપણું પરફેક્ટ ઇઝીલી ન્યુટ્રલ FeCl3 નું સોલ્યુશન બને. હવે ન્યુટ્રલ FeCl3 ની ટેસ્ટમાં એક્વિયસ સોલ્યુશન ઓફ કમ્પોનન્ટ, એટલે આપણો કમ્પોનન્ટ છે જે કમ્પાઉન્ડ એ જો વોટર સોલ્યુબલ હોય તો આપણે એનું સોલ્યુશન વોટરમાં બનાવીએ. ઘણીવાર એ રીતનું થશે કે આપણો કમ્પોનન્ટ છે એ વોટર સોલ્યુબલ ન હોય તો એનું સોલ્યુશન તમારે 50% આલ્કોહોલમાં બનાવવાનું રહેશે. અહીંયા આપણો એસિડ છે એ વોટર સોલ્યુબલ છે. જ્યાં સુધી વોટર સોલ્યુબલ હોય ત્યાં સુધી એક્વિયસ સોલ્યુશન છે એ આપણે વોટરમાં તે બનાવવાનું છે. ડાયરેક્ટ કમ્પોનન્ટ લઈને આ ટેસ્ટ પરફોર્મ કરવાની નથી. જો આપણો કમ્પાઉન્ડ છે એ સોલ્યુબલ થઈ ગયું છે. હવે એમાં ન્યુટ્રલ FeCl3 ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું છે. ન્યુટ્રલ FeCl3 એડ કરીએ એટલે બુકમાં જુદા જુદા ઓબ્ઝર્વેશન લખેલા છે, બરોબર. જો અહીંયા રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ આવે છે. એટલે રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ આવે it means succinic acid may be present. neutral FeCl3 ટેસ્ટ એસિડ અને ફિનોલ માટે મોસ્ટલી થતી હોય. જ્યારે તમારો કેમિકલ નેચર બેઝ ઓર ન્યુટ્રલ હોય ત્યારે તમારે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ કરવાની નથી, બરોબર. કારણ કે ન્યુટ્રલ કમ્પોનન્ટ હોય તો એની ન્યુટ્રલ સાથે રિએક્શન કરીએ તો આપણને કાંઈ ઓબ્ઝર્વેશન મળે નહીં. અને બેઝના ઓબ્ઝર્વેશન પણ પ્રેક્ટિકલ બુકમાં આપેલા નથી. એટલે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ ક્યારે પરફોર્મ કરવાની? બાય નેચર વી હેવ એસિડિક ઓર ફિનોલિક. ક્લિયર? તો આજના આપણા કમ્પાઉન્ડમાં રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ મળે છે. ઇટ મીન્સ સક્સિનિક એસિડ મે બી પ્રેઝન્ટ. એટલે એક ઓબ્ઝર્વેશન આપણને મળ્યું કે સક્સિનિક એસિડ હોઈ શકે. અને પ્રાઇમરી ટેસ્ટમાં આગળ લેસાઇન ટેસ્ટ છે એ તમને ખબર જ છે એસિડિક નેચર હોય એટલે કહી દે. ઇન શોર્ટ આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરમાં પ્રેક્ટિકલમાં જે મેઇન ટેસ્ટ હોય એ બધી તમને અહીંયા પરફોર્મ કરીને અમે દેખાડશું. બાકી કઈ રીતે લખવાનું આ તે એ બધું તમને ખબર છે વ્યવસ્થિત રીતે. કારણ કે લેબોરેટરીમાં પણ તમે મેક્સિમમ પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે. 1-2 પ્રેક્ટિકલ પરફોર્મ નથી કર્યા, સોલિડ તમે 5 પ્રેક્ટિકલ પરફોર્મ કરી ચૂક્યા છો, બરોબર. એટલે અમુક ટેસ્ટ સિમ્પલ હોય તો ઓબ્ઝર્વેશન ન મળતું હોય એવી અહીંથી તમને પરફોર્મ કરીને દેખાડશું નહીં.
શું કામ? તો એમાં ખોટો ટાઈમ વેસ્ટ થાય, અમારું નેટ તે મિસયુઝ થાય અને તમારું તે રીતે થાય, બરોબર? એટલે આપણે એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરશું નહીં. એટલે અહીંયા આપણી પ્રાઇમરી ટેસ્ટ છે એ બધી કમ્પ્લીટ કરી લઈએ છીએ. નેક્સ્ટ આવે ડિટેક્શન ઓફ એલિમેન્ટ મીન્સ લેસાઇન ટેસ્ટ. તો લેસાઇન ટેસ્ટમાં તમને ખબર છે કઈ રીતે કરવાનું. સોડિયમ મેટલ હોય, જનરલી સોડિયમ મેટલ છે એને આપણે ફિલ્ટર પેપર ઉપર લેવાનું છે. શું કામ? એમના સોડિયમ મેટલ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે તો એ સળગી જાય, એટલે એને કેરોસીનમાં રાખવામાં આવેલું હોય, બરોબર? સોડિયમ મેટલ એટલે ફિલ્ટર પેપર ઉપર લઈ પછી એને ફ્યુઝન ટ્યુબમાં આપણે લેશું. સોડિયમ મેટલ ને સૌથી પહેલા હીટ કરવાનું, એટલે એ મેલ્ટ થશે. મેલ્ટ થાય પછી એમાં આપણું જે તે મિક્સચર છે એટલે કે કમ્પાઉન્ડ છે એ એડ કરવાનું, ફરીવાર એને ફ્યુઝ કરવાનું, ગરમ કરવાનું અને આપણે ડિસ્ટિલ વોટર ઇવોપરેટિંગ ડીશમાં રાખેલું હોય એમાં આપણે ફ્યુઝન ટ્યુબને ફોડીએ છીએ. પણ અહીંયા એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આખી ઇવોપરેટિંગ ડીશ ભરીને ડિસ્ટિલ વોટર નથી લેવાનું. શું કામ? આપણું જે કાંઈ વોલ્યુમ છે એ કેવું થાય? ડાયલ્યુટ થાય. વધારે પાણી લીધું હોય એમાં 3-4 ફ્યુઝન ટ્યુબ ફોડો અને આપણે ઓબ્ઝર્વેશન મળવું જોઈએ, વ્યવસ્થિત રીતે મળે નહીં. એટલે તમારે ટેસ્ટ ટ્યુબ લઈને જ તે એક ટેસ્ટ ટ્યુબ મેક્સિમમ 1 to 1 and 1/2 ટેસ્ટ ટ્યુબ, 1 થી 1.5 ટેસ્ટ ટ્યુબ જેટલું જ ડિસ્ટિલ વોટર લેવાનું છે. એક ટેસ્ટ ટ્યુબ લેવાની અને એમાં 3 થી 4 ફ્યુઝન ટ્યુબ ફોડીએ અને પછી એને થોડી વાર ગરમ કરીએ તો આપણને ઇઝીલી રીતે ઓબ્ઝર્વેશન મળી જાય. નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન. હેલોજનમાં મોસ્ટલી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન એટમ હોય તો એ લેસાઇન ટેસ્ટમાં ફાઇન્ડ થતા હોય. એટ પ્રેઝન્ટ ઇન ધીસ એસિડિક નેચર, આપણો જે એસિડ કમ્પોનન્ટ છે એમાં લેસાઇન ટેસ્ટમાં કોઈ પણ પ્રકારનું ઓબ્ઝર્વેશન મળતું નથી. એટલે આપણે આજે લેસાઇન ટેસ્ટ પરફોર્મ કરતા નથી. તમારે બધી નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનનું એબ્સન્ટેન્ટ લખી નાખવાનું છે. ક્લિયર? અને છેલ્લે લેસાઇન ટેસ્ટનું રિઝલ્ટ કે CHO એલિમેન્ટ્સ ઇઝ પ્રેઝન્ટ. હવે લેસાઇન ટેસ્ટનું જે રિઝલ્ટ હોય એમાંથી આપણે આગળ વધીએ. પ્રેઝન્ટ એલિમેન્ટ CHO, બરોબર? નેક્સ્ટ એટલે CHO માં પછી જોવાનું બાય નેચર કયો છે? એસિડિક. એસિડિક હોય એટલે COH ગ્રુપ પ્રેઝન્ટ, કાર્બોક્સિલ ગ્રુપ. એટલે એ આપણું થઈ ગયું ફંક્શનલ ગ્રુપ ટેસ્ટ. ફંક્શનલ ગ્રુપ ટેસ્ટમાં એસિડ માટેની ટેસ્ટ બુકમાં લખેલી છે. સબસ્ટન્સ પ્લસ સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ સોડિયમ બાયકાર્બોનેટ. તો સબસ્ટન્સ શું થાય? સોલ્યુબલ થાય. બાય એડિંગ HCl we get reprecipitate. આ ટેસ્ટ આપણે આગળ આવી ગઈ છે એટલે અહીં અગેન પરફોર્મ કરવાની જરૂર નથી, ખાલી તમારે લખી નાખવાની રહેશે. નેક્સ્ટ ટેસ્ટ છે સબસ્ટન્સ પ્લસ ન્યુટ્રલ FeCl3 રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ. તો એ ટેસ્ટ પણ આપણે પ્રાઇમરી ટેસ્ટમાં પરફોર્મ કરી છે. ક્લિયર? એટલે અગેન રિવિઝન રિપીટ કરવાની જરૂર નથી. પછીની ટેસ્ટ છે બુક સાથે ઓપન રાખજો એટલે તમને ખ્યાલ આવે. રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ મળે એ HCl માં સોલ્યુબલ થાય એવું લખેલું છે. તો અહીંયા આપણે રાખેલા જ છે. HCl થોડોક એડ કરીને આપણે જોઈ લઈએ સોલ્યુબલ થાય છે કે નહીં. ન્યુટ્રલ FeCl3 વાળી જે ટેસ્ટ કરી હતી એમ જો પ્રેસિપિટેટ હતા એ રિમૂવ થઈ ગયા, બરોબર? ઇટ મીન્સ સક્સિનિક એસિડ ઇઝ પ્રેઝન્ટ. બુકમાં થેલિક એસિડ ઓર સક્સિનિક એસિડ એવું લખી નાખજો જો ન લખેલું હોય તો. હવે નેક્સ્ટ થેલિન ટેસ્ટ, સોરી ફ્લોરેસન્સ ટેસ્ટ, બરોબર? પ્રદીપ્તિ ટેસ્ટ એવું આપણે કહીએ છીએ. ફ્લોરેસન્સ ટેસ્ટમાં શું કરવાનું પહેલા સમજી લઈએ. ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો એસિડિક કમ્પોનન્ટ છે એ લેવાનો,
અને રિસોર્સિનોલ લેવાનું. સોલ્યુબલ થાય એટલું કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું. કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીને એને ગરમ કરવાનું, હીટ કરવાનું. થોડી વાર જ ગરમ કરવાનું કે એ ત્રણે ત્રણ એકબીજામાં મિક્સ થઈ જાય, સોલ્યુબલ થઈ જાય ત્યાં સુધી. પછી અનધર બીકરમાં વેરી ડાયલ્યુટ સોલ્યુશન ઓફ NaOH મીન્સ NaOH નું અતિ મંદ દ્રાવણ. તો અતિ મંદ દ્રાવણ કોને કહેવાય? ટેબલ રિએજન્ટ જે NaOH હોય કે અતિ મંદ ન હોય, એની પણ અમુક નોર્માલિટી હોય. તો આપણે NaOH નું અતિ મંદ સોલ્યુશન બનાવવા માટે બીકરમાં ટેબલ રિએજન્ટ NaOH લેશું થોડું, અને એમાં ડિસ્ટિલ વોટર એડ કરશું. એટલે એને શું કહેવાય? આખું બીકર આપણે ડિસ્ટિલ વોટરથી ભરી દઈશું. એટલે આને કહેવાય NaOH નું વેરી ડાયલ્યુટ સોલ્યુશન, અતિ મંદ સોલ્યુશન. ક્લિયર? હવે આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં H2SO4 ફ્લોરેસન્સ ટેસ્ટ માટે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો કમ્પાઉન્ડ પ્લસ રિસોર્સિનોલ સાઇડ રિએજન્ટ હશે તે મેટા હાઇડ્રોક્સીફિનોલ, ઇટ્સ કોલ્ડ રિસોર્સિનોલ. હવે આપણે કન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું છે અને એને હીટ કરવાનું છે. આ પ્રોસેસ કરતા પહેલા બીકરમાં NaOH નું ડાયલ્યુટ સોલ્યુશન તમારે બનાવી નાખવાનું છે. હવે આપણે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીએ. અને હીટ કરશું. બરોબર? પછી આપણે બીકરમાં બનાવેલ વેરી ડાયલ્યુટ સોલ્યુશન ઓફ NaOH માં 1 to 2 ડ્રોપ એડ કરશું અને જોઈશું કે રેડિશ ગ્રીન ફ્લોરેસન્સ જો આવે. જો રિએક્શન અંદર ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે NaOH નું ડાયલ્યુટ સોલ્યુશન છે એડ કરીએ. ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એડ કરવાનું છે કારણ કે એસિડ છે એટલે. બરોબર? ધ્યાન રાખવું. જુઓ રેડિશ ગ્રીનિશ જેવી આપણને ફ્લોરેસન્સ મળ્યું છે. બુકમાં લખેલું છે થેલિક એસિડ અને સક્સિનિક એસિડ બે માટે ફ્લોરેસન્સ ટેસ્ટ આવે. જો થેલિક એસિડ પ્રેઝન્ટ હોય તો ઓરેન્જ ગ્રીન જેવી ફ્લોરેસન્ટ આવે અને સક્સિનિક એસિડ પ્રેઝન્ટ હોય તો રેડિશ ગ્રીન જેવી આવે. આપણને અહીંયા જે રેડિશ ગ્રીન ફ્લોરેસન્સ ટેસ્ટ મળે છે. ઇટ મીનિંગ કે સક્સિનિક એસિડ પ્રેઝન્ટ. બરોબર? એટલે આપણે સક્સિનિક એસિડના બે ઓબ્ઝર્વેશન મળે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણો કમ્પાઉન્ડ છે એ સક્સિનિક એસિડ છે, પણ એના મેલ્ટિંગ પોઈન્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે ક્લિયર કહી શકીએ નહીં. નેક્સ્ટ છે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ કમ્પાઉન્ડ. બરોબર? તો કમ્પાઉન્ડનું મેલ્ટિંગ પોઈન્ટ લઈએ
કેપિલરીમાં કમ્પાઉન્ડને તમે એઝ ઇટ ઇઝ જે રીતે ફિલઅપ કરો છો એ રીતે કરો તો આપણને સક્સિનિક એસિડનું મેલ્ટિંગ પોઈન્ટ 185 મીન્સ 185 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે મળે. એટલે કે સોલિડ કન્વર્ટ ટુ લિક્વિડ ઇટ્સ કોલ્ડ મેલ્ટિંગ પોઈન્ટ. એટલે મેલ્ટિંગ પોઈન્ટ કાંઈ અહીંયા તમને લઈ દેખાડવાની જરૂર નથી, તમને ખબર જ છે કઈ રીતે મેલ્ટિંગ પોઈન્ટ. હા, ક્લિયર. પણ સક્સિનિક એસિડ હોય એ હાઇડ્રેટેડ હોય અને એનહાઇડ્રસ હોય. એનહાઇડ્રસ કોને કહેવાય? એમાં વોટર હોય નહીં, બરોબર, પાણી એમાં હોય નહીં. અત્યારનું આપણું છે એ હાઇડ્રસ છે, એમાં અમુક વોટરના મોલેક્યુલ હોય. તો હાઇડ્રસ હોય હાઇડ્રેટેડ, એનું મેલ્ટિંગ પોઈન્ટ 185 મીન્સ 185 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. મેઇન સક્સિનિક એસિડ છે એની કન્ફર્મેટિવ ટેસ્ટ. હવે છેલ્લે શું આવે? કન્ફર્મેટિવ ટેસ્ટ. અમુક જે કાંઈ કમ્પોનન્ટ છે એની પોતાની કન્ફર્મેટિવ ટેસ્ટ હોય, બરોબર. એને એની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી કહેવામાં આવે. એ તમારે સાઇડ કરતી જવાની, લખતું જવાનું. એટલે તમને એક્ઝામમાં જો એ રીતનું મળતું હોય તો તમે ડાયરેક્ટ કહી શકો કે સક્સિનિક એસિડ છે. જો હવે પહેલેથી આપણે જોઈએ તો જ્યારે ઇવોપરેટ થતું હતું ત્યારે કફિંગ સ્મેલ આવતી હતી. પછીની ટેસ્ટ કઈ પકડાણી? પોર્સેલિન પીસ ઉપર એને હીટ કર્યું તો નોન સૂટી ફ્લેમ આવી, એટલે ધુમાડા વગરની જ્યોત આવી. ઇટ મીન કે એમાં એરોમેટિક રિંગ મીન્સ બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ હતી, એટલે કે પ્રેઝન્ટ છે નહીં. પછી આપણે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ કરી તો એમાં આપણને રેડિશ બ્રાઉનિશ પ્રેસિપિટેટ મળે, એટલે એ સક્સિનિક એસિડનું ઓબ્ઝર્વેશન છે. પછી આપણે ફ્લોરેસન ટેસ્ટ કરી તો એમાં પણ રેડિશ ગ્રીન ફ્લોરેસન જે આપણને મળે એ થાય, બરોબર. પછી બસ આટલી 3 ટેસ્ટ છે એ મેઇન એની સક્સિનિક એસિડની ટેસ્ટ. સક્સિનિક એસિડ કોને કહેવાય? સક્સિનિક એસિડ ઇઝ ડાયકાર્બોક્સિલિક એસિડ. ડાયકાર્બોક્સિલિક એસિડની સિરીઝ આવે, બરોબર. ફર્સ્ટ આવે એમાં ઓક્ઝેલિક એસિડ. 2 ડાયકાર્બોક્સિલિક એસિડ જોઈન્ટ હોય તો એને ઓક્ઝેલિક કહેવાય. મિથિલિન ગ્રુપ એડ થતા જાય, CH2 ઓક્ઝેલિક, મેલોનિક, પછી ધેન સક્સિનિક. એટલે સક્સિનિક એટલે COOH, CH2 2 ટાઈમ COOH. ઇટ્સ કોલ્ડ સક્સિનિક એસિડ. એટલે આપણો જે વોટર સોલ્યુબલ કમ્પોનન્ટ છે એ ફાઇન્ડ થઈ ગયો છે. ઘણીવાર સક્સિનિક એસિડ છે એ ન્યુટ્રલ FeCl3 સાથે યલોઇશ કલર પણ આપે છે, બરોબર. એટલે એ એક ઓબ્ઝર્વેશન પણ બુકમાં લખી લેજો કે ન્યુટ્રલ FeCl3 સાથે યલોઇશ કલર ઓર રેડિશ પ્રેસિપિટેટ બેમાંથી કોઈ પણ ઓબ્ઝર્વેશન મળતું હોય એવું, અને ઇઝીલી વોટર સોલ્યુબલ છે. લાસ્ટ આવશે ડેરિવેટિવ. લાસ્ટ હવે છે ડેરિવેટિવ. બુકમાં સક્સિનિક એસિડ છે એમાં જોવો ડેરિવેટિવ કયા આપેલા છે. એનિલાઇડ અને એમાઇડ એવું તમારી પ્રેક્ટિકલ બુકમાં લખેલું છે, પેજ નંબર 71 પર. એનિલાઇડ અને એમાઇડ થર્ડ ડેરિવેટિવ એમાં એડ કરો એનહાઇડ્રાઇડ, બરોબર. એનહાઇડ્રાઇડ એટલે એનિલાઇડ, એમાઇડ અને એનહાઇડ્રાઇડ. જ્યાં સુધી જે તે પ્રેક્ટિકલમાં એનહાઇડ્રાઇડ હોય ત્યાં સુધી તમારે એનહાઇડ્રાઇડ મોસ્ટલી પ્રિફર કરવાનું. શું કામ? ઇઝીલી રીતે બની જાય. તો થેલિક એસિડ તમે રૂટીનમાં કરી ગયા છો, એમાં તમે એનો થેલિક એનહાઇડ્રાઇડ ફોર્મ કર્યો. તો આપણે હવે સક્સિનિક એસિડનો એનહાઇડ્રાઇડ બનાવીએ. થોડોક જ આપણે લેશું. આપણો કમ્પાઉન્ડ ઇવોપરેટિંગ ડીશમાં, ઇવોપરેટિંગ ડીશ ડ્રાય રાખવાની. જો એમાં પાણી હોય તો આપણે આની અંદરથી મોઇસ્ચરને ઉડાડવાનું છે, બરોબર. થેલિક એસિડમાં જે રીતે કર્યું હતું એમ જ તે ફિલ્ટર પેપરમાં વચ્ચેથી હોલ પાડી દેવાનો.
ફનેલનો પાછળનો છેડો છે એ પણ તમારે બંધ કરી દેવાનો છે, એમના ઓપન રાખવાનો નથી. ફિલ્ટર પેપરનો છેડો જો ઓપન હોય તો ત્યાંથી ઇવોપરેટ થવા મળે, એટલે આપણે રૂથી, કોટનથી અથવા આ રીતે ફિલ્ટર પેપરથી ફનેલનો છેડો જો ઓપન હોય તો બંધ કરી દેવાનો. બરોબર? તમને ખબર જ છે થેલિક એસિડમાં તમે કરેલું છે. આની ઉપર આપણે ફનેલને ઊંધી મૂકવાનું. મોઇસ્ચર ઉડી જશે એટલે કે પાણી, અને આપણને શું મળશે? સક્સિનિક એનહાઇડ્રાઇડ. ક્લિયર? છેલ્લે રિઝલ્ટ આપણે જે રીતે લખીએ છીએ એ રીતે તે એઝ ઇટ ઇઝ. હવે આપણે ઓર્ગેનિક સેપરેશન 6 સોલિડ વાળું છે આપણે. બરોબર? ઓર્ગેનિક સેપરેશન 6 સોલિડ. ટાઈપ કઈ મળી આપણને? ફર્સ્ટ મળી વોટર સોલ્યુબલ. વોટર સોલ્યુબલ આપણને કયો મળ્યો? એસિડ. નેમ ઓફ કમ્પાઉન્ડ succinic acid. નેક્સ્ટ આવે સ્ટ્રક્ચર ઓફ કમ્પાઉન્ડ. રિઝલ્ટ તમે જે રીતે લખો છો એ જ રીતે લખવાનું છે. બરોબર? પણ તમને ખબર પડે કે આપણું સેપરેશન 6 માં કયું કયું છે એ માટે હું તમને આ રીતે લખી દઉં છું. ડાયકાર્બોક્સિલિક એસિડ છે, બે હોય તો એને કહેવાય ઓક્ઝેલિક, એક મેલોનિક અને આ સક્સિનિક. સોલિડ છે એટલે એનું મેલ્ટિંગ પોઈન્ટ 185 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ડેરિવેટિવ આપણે જે બનાવ્યો ઈ succinic anhydride. In short, anhydride derivative. Clear? એટલે આપણા 3 કમ્પોનન્ટ ના મિક્સચર માં ફર્સ્ટ વોટર સોલ્યુબલ છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ડેરિવેટિવ થેલિક એસિડ માં જે રીતે મળ્યું હતું એ રીતે તમને મળશે. ક્લિયર? તો અહીંયા આપણું વોટર સોલ્યુબલ એસિડ સક્સિનિક એસિડ કમ્પ્લીટ. જો આ ડેરિવેટિવ છે થેલિક એસિડમાં જે રીતે તમને મળ્યું હતું એ રીતનું જ છે. બરોબર? સક્સિનિક એનહાઇડ્રાઇડ
એટલે એક્ઝામમાં જો તમારે ડેરિવેટિવ પરફોર્મ કરવાના આવે, આ મિક્સચર આવ્યું હોય તમારે, તો તમારે જ્યાં સુધી એનહાઇડ્રાઇડ હોય ત્યાં સુધી આ રીતે એનો ડેરિવેટિવ પ્રિપેર કરીને પરફોર્મ કરીને એક્ઝામિનરને દેખાડવાનું છે.